પ્રધાનમંત્રી મોદીના પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ થતાં જ સાંસદ ધવલ પટેલે માહિતી આપી અવિરત વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સંકલ્પ સિદ્ધ કર્યા છે। પીએમએ દરેક વિસ્તાર, સેક્ટર, વર્ગ માટે કામ કર્યું છે। 12 વર્ષમાં ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની ગયું છે ભારત। 2047 સુધીમાં દેશ આત્મનિર્ભર અને વિકસિત ભારત બનશે તેવી સાંસદે વાત કરી છે। ત્યારે મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પછી દરેક વિસ્તાર માટે, દરેક સેક્ટર માટે, દરેક વર્ગ માટે કામ કરીને આપણો દેશનું નામ કઈ રીતના રોશન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે। જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હોય, ડીબીટીના માધ્યમથી આપણે જનધનના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત હોય, એવા દરેક લોકો માટે કામ કરીએ છીએ। જ્યાં કૃષિમાં વૃદ્ધિની વાત હોય, દૂધ ઉત્પાદનની વાત હોય, નેશનલ હાઈવેની વાત હોય કે પછી આપણી ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, એ બધા જ વસ્તુના નરેન્દ્ર મોદી સાહેબે અવિરત એમણે એક સારું કામ કર્યું છે। એના થકી જ જે આપણો ભારત દેશ 65 વર્ષમાં વિશ્વમાં 11મા નંબરની મોટી અર્થવ્યવસ્થા બની હતી, આપણા નરેન્દ્ર મોદી સાહેબે 12 વર્ષની અંદર જ આપણા ભારત દેશને 11માંથી ચોથા નંબરની વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનાવી દીધી છે।